ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે। રવિવારે સવારે લગભગ 4:30 વાગ્યાની આસપાસ શ્રી ગુંડીચા મંદિરની સામે ભગવાનના દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી અને આ ભીડમાં નાસભાગ મચતા 3 લોકોના મૃત્યુ થયા છે અને 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ ઘટનામાં 3 લોકો ઘટના સ્થળે જ્યારે મૃત્યુ પામ્યા હતા અને 10 લોકો ઈજાગ્રસ્ત થવાની માહિતી સામે આવી છે, જ્યારે ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે। તેમને સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટના શ્રી ગુંડીચા મંદિરની સામે શારદાબલી પાસે બની હતી, જે સમયે રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથની દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી। દર્શન દરમિયાન ભીડ કાબૂમાં રાખવા માટે મુશ્કેલી બની ગઈ હતી અને લોકો ધક્કામુક્કી શરૂ કરી દીધી અને જ્યારે કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ત્રણેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે। નાસભાગ સમયે 3 લોકો ભીડ નીચે દટાઈ ગયા હતા અને તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા। તમામ મૃતકો ખુર્દા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે। મૃતકોમાં 2 મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુનો સમાવેશ થયો છે, જ્યારે મૃતકોમાં એક 70 વર્ષીય પુરુષ પ્રેમકાંત મહંતી પણ સામેલ છે।